મને મારી મનપસંદ વસ્તુ ખાવા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં ને? ફર્સ્ટ ક્લાસ. હું પણ મજામાં છું. મિત્રો, ફાઇનલી કામ પતી ગયું. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે અને ગરમી તો જો મારી હાલત ખતરનાક. તો ચાલો હવે જમવાનું બનાવવા બેસું છું. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારી લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તમે સબસ્ક્રાઈબ કરજો. અને આપણા અગ્નિદેવને અન્નપૂર્ણા માતાને પગે લાગીને રસોઈ છે. અને આજે બહુ દિવસે મને મારી મનપસંદ વસ્તુ ખાવા મળશે. સાચે બહુ ટાઈમ ગયું છે. શાકભાજી પણ કાપી કાઢ્યું અને મારી મનપસંદ છે આ. હા મિત્રો, મને કોબી ને બટાકાનું શાક બહુ જ ભાવે છે. મસાલો પણ વાટીને રેડી કરી દીધો છે. તો હવે ફટાફટ જમવાનું બનાવી દઈએ. તો મારી ફેવરેટ વસ્તુ છે, મને બહુ જ ભાવે છે કોબી બટાકાનું શાક ને રોટલી. હા, તો ચાલો ફટાફટ જમવાનું બનાવી દઉં. મસાલો જુઓ મારો અંધારું પડે છે પણ જો લીલા મરચાં, લસણ, આદુ, જીરું, ધાણા બાણા બધું વાટીને તૈયાર કરી દીધેલું. તો સરસ મજાની આજે કોબી બટાકાનું શાક ને રોટલી. હા હા મિત્રો, જમવાનું બની ગયું છે ને સિલિન્ડર બંધ કરી દીધું. સિલિન્ડરનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જમવાનું બની જાય કે તરત સિલિન્ડર બંધ કરી દેવાનું. રાત્રે પણ ને દિવસે પણ જમવાનું બને કે તરત સિલિન્ડર બંધ કરી દેવાનું. કેમ કે આપણે જેટલું સાચવીશું એટલું આપણી માટે જ સારું છે, આપણા પરિવાર માટે અને આજુબાજુવાળા માટે. બપોરે સાંજે ગમે ત્યારે પણ જે કંઈ કામ કરો બંધ કરી દેવાનું સિલિન્ડર પહેલું ધાઈનથી. આપણી સુરક્ષા આપણા હાથમાં છે. અને મિત્રો, જમવાનું બની ગયું છે મારું સરસ મજાનું. જો કોબી બટાકાનું શાક અને રોટલી. આ ગાયની રોટલી છે. અને મિત્રો, આજથી શ્રાવણ મહિનો બેસી ગયો છે. તો શ્રાવણ મહિનાની તમને બધાને શુભકામનાએ. ભોળેનાથ, પાર્વતી માતા અને બધા દેવી દેવતાઓ આપણાને મસ્ત રાખે ને ખુશ રાખે ને બધાની ઈચ્છા અને બધાની મનોકામના પૂરી કરે. સોમવાર આવી ગયા છે. કોઈ 16 સોમવાર કરશે, કોઈ 4 સોમવાર કરશે. તો શ્રાવણ મહિનાનો મહિમા આજથી શરૂ થઈ ગયો. પાવન મહિનો, પવિત્ર મહિનો. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ચેનલ પર નવા હોય તમને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો. મળીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.